મારા પાસે ઘણા લોકો આવે પૂછવા માટે કે ડૉક્ટર સાહેબ હાર્ટ એટેક શું કહેવાય અને કાર્ડિયક અરેસ્ટ શું કહેવાય. નમસ્તે, મારું નામ ડૉક્ટર મેઘવ શાહ છે. હું HUS હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ એટલે હાર્ટનો હૃદયનો સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છું. તો હું એમને ખાલી એક જ વસ્તુ સમજાવું કે હાર્ટ એટેક એટલે શું, કે હાર્ટ એટેક એટલે હાર્ટની જે નસો હોય, જે નસો પોતે હાર્ટને ખૂન કે લોહી સપ્લાય કરતું હોય એમાં બ્લોકેજ થઈ જાય. તો એ જો બ્લોકેજ અચાનક 100% થઈ ગયો તો હાર્ટના એ ભાગને લોહી ના જાય. એના કારણે આપણને છાતીમાં દુખાવો થઈ શકે, અચાનક શ્વાસ ચડવા માંડી શકે અને એના માટે આપણને તરત જ હોસ્પિટલને બધે જવું પડે તાકી એ ડૉક્ટર સાહેબ ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી કરીને એ 100% બ્લોકને ખોલીને લોહીનો સ્ત્રાવ પાછું ચાલુ કરી દે અને હાર્ટ એટેકનું નિષ્કર્ષ કરી લઈએ. કાર્ડિયક અરેસ્ટ એવી સ્થિતિ છે, એ આપણે કહી શકીએ કે હાર્ટની ઇલેક્ટ્રિકલ ગતિ અચાનક ફાસ્ટ થઈ જાય અને હાર્ટ ધડકવાનું જ બંધ થઈ જાય. તો એ જે હાર્ટની ગતિ જે ફાસ્ટ થઈ જાય એને આપણે શોક આપીને એને સેટલ કરીએ અને આપણે CPR ચાલુ કરીએ. CPR એટલે કાર્ડિયોપલ્મરી રિસસિટેશન. આપણે કંઈક સાંભળ્યું હશે કે કોઈ શ્વાસ ના લેતું હોય કે હાર્ટ ના ચાલતું હોય તો આપણે હાર્ટને પંપ કરીને એના ધબકારા ટેમ્પરરી વધારી શકીએ જ્યાર સુધી આપણે એમને હોસ્પિટલ કે કોઈ ડૉક્ટર પાસે લઈ ના જાય. નમસ્તે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.